I built middle class house. વેલકમ બેક ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો. તો આજે આપણે બનાવવાના છીએ મિડલ ક્લાસ હાઉસ ઇન માઇનક્રાફ્ટ. તો પહેલાં 11 બ્લોક સીધું અને 4 બ્લોક આડું ખોદી લેવાનું છે, અને પછી એક બ્લોક નીચેથી આપણે 6 બ્લોક આમ અને 9 બ્લોક સીધું એમ ખોદી લેવાનું. પછી પાછું 6 બ્લોક આમ ખોદી લેવાનું, એટલે થઈ ગયું 9, 6, 4, 11 બરાબર. એ આ થઈ ગયું. હવે અહીંથી કોબલ સ્ટોન ભરવાના છે આપણે. એ આખું બોક્સ કોબલ સ્ટોનનું. હાલો, કોબલ સ્ટોન ભરાઈ ગયું. તો આ આખું બ્લોક ઓક વુડ પ્લાન્કનું. હાલો જો, હવે જો કેવો નજારો આપણું જોવો તમે ખાલી. હાલો, અને અહીંયા આપણે 9 બ્લોક ઊંચે લઈ જશું. અહીંથી 9 બ્લોક. અને 2 બ્લોક ઉપર આપણે ઓક વુડ પ્લેન્ક લગાવશું, કેમ કે આપણે અહીંયા દરવાજો મૂકવાનો છે. દરવાજો લઈ હવે દરવાજો મૂકી અને પછી જોઈ. હવે પાછળ પણ સેમ જ કરવાનું, 9 બ્લોક ઊંચા કરવાના. અહીંથી લઈ લે હમણાં. હાલો, અહીંયાથી નહીં લઈ પછી 9 બ્લોક ઊંચા. હવે અહીંયા આપણે ગ્લાસ લગાવશું. આખાઈમાં ગ્લાસ જ લાગશે. હવે આ તો આખું ફૂલ કાચ વાળું છે. એ નકરા કાચ જ મારવાના. હવે આપણે અહીંની દિવાલ લગાડવાની ભરવાની છે ઓક વુડ પ્લાન્કની. તો બધી દિવાલો ભરાઈ જાય પછી તમને મળી. તો છતે ભરાઈ ગઈ, એને ઓક વુડ પ્લેન્કથી જ ભરવાનું નથી. તો બાજુનો રૂમ બનાવી. તો બાજુના રૂમમાં આપણે શું પછી ડેકોરેશનમાં ડેકોરેશન બધું આ જ વિડીયોમાં આવે. તો તમે છેલ્લે લગીને જોડાયેલા રહેજો બરાબર. 4 બ્લોક ઊંચા છે, પછી આટલો વ્યક્તિ તો બધી દિવાલ ભરી દેવાની. એના સિવાયની બધી દિવાલ ભરી દો. અહીંયા કોબલ સ્ટોન નાખ્યા દિવાલમાં. હવે અહીંયા આપણે લાગશે ગ્લાસ બરોબર. હવે ઉપર છત કોબલ સ્ટોનથી ભરવાની. ફટાફટ કામ કરો, ફટાફટ. હા, ટાઈમ નથી, સમય નથી, સમય વ્યર્થ થાય છે. પેલા અહીંથી બહાર નીકળો, ફર દે પાછું. હવે અહીંથી દરવાજા, અહીંથી સીડી બરોબર. પાછી સીડી લાગે. અહીંથી આપણે અહીંયા બીજો રૂમ બનાવવાનો છે સામે. પેલા અહીંયા બનાવી લઈએ આપણે. હાલો, અહીંયા આપણે ઢોર ઠાકર ને રહેવાનું બનાવવાનું, એટલે કે તબેલો બનાવવાનો છે આપણે. તબેલો તો જોઈ ને યાર, એકાદો તબેલો ન હોય તો આપણે શું કામનો. આપણે બકરી ગાય રાખી, આપણે ખોટું દૂધના પૈસા તો ન દેવાય યાર. આપણે દૂધના પૈસા દેવા પડે. હાલો, હવે આમાં એને ગાય ને એવું રાખી દઈએ હમણાં. હાલો, આ બકરી, આ ગાય બીજી બસ. હવે આપણે આપણી રીતે કામ કરવા માંડી. એને ઘાસચારો આપતા રહીએ આપણે, ટાઈમ થાય એટલે. હાલો, છતે ભરાઈ ગઈ છે. ત્યાં લાઈટો મૂકી દીધી છે. હવે ઉપર આપણે આ રૂમ બનાવવાનું ચાલુ કરી. તો
4 બ્લોક ઉપર અને પછી આમળો જેટલી આવે એટલું, બીજું કઈ ન હોય એમાં કઈ, બનાવી જ નાખવું પછી તો વાત જ હું રહી. તમે વિચાર કરો મિડલ ક્લાસ હાઉસ આવું હે તો રીચ હાઉસ કેવું હશે. આપણે આના પછી રીચ હાઉસ નો વિડીયો મૂકવાના છીએ, તો છેલ્લે લગીને જોડાયેલા રહેજો અને ફૂલ સપોર્ટ કરો યાર અમને. 100 સબસ્ક્રાઈબરમાં તો હવે 8 જ ઘટે છે. તમે એટલો મને સપોર્ટ આપ્યો હોય તો હવે એટલો હજી આપી દો. 8 જ જોઈએ સબસ્ક્રાઈબર. આઠ કરાવી દો પછી સીધા 500 અને પછી 1K. બસ તમારે એટલું જ કરાવવાનું હોય અને વિડીયો જોવાનો હોય. તમારા ભાઈની ચેનલ મોનિટાઈઝ કરાવવાની બસ. અહીંયા કોબલસ્ટોનથી જ બધું ફ્રેમ આખી કોબલસ્ટોનની જ આવશે. હા એક બ્લોક આગળ વયો ગયો એટલે તૂટી ગયો. એક આખી ફ્રેમ કરીને આપણે એ કોબલસ્ટોનની જ કરવાની અને છત ભરી આપણે ઓકવુડ પ્લેન્કની. પેલા હુઈ જાય વળી એમાં હવા નહીં થાય. સૂર્ય દાદા નમો, જય સૂર્યનારાયણાય નમઃ. તો હવે આપણે છત ભરી લઈ નમઃ. હવે ને પેલા આપણે બાલ્કનીમાં કાચ નાખવાના તો કાચ પેલા નાખી દે બરોબર. હાલો બસ હવે બધી છત પેલા દિવાલ ભરી જ દેવાની થાય છે, મૂકવાનું જ નથી થતું. અહીંયા ને અહીંયા. હાલો બેડ દોડીને ભાગવા વાળી. અહીંયા બેડ રાખી દો. આ બેડરૂમ જ છે આપણું. અહીંયા કાર્પેટ કરી નાખવું. છેલ્લે લગીન નથી કરવું તો ત્યાં આપણે બક્સા રાખી દઈ, અહીંયા સિપાહી રાખી દઈ, ત્યાં આપણું ગોલ્ડન આર્મર રાખી દઈ. ગોલ્ડન આર્મર લેવું પડે પેલા એની હાટું લઈ લ્યો. બીજું પેન્ટ બાકી રહી ગયું, પછી બીજું બૂટ રખો. હજી તલવાર ગોલ્ડ ડાયમંડની ભાઈ. આપણે નબળું હાલતું જ નથી ને. હું લગાઈ ગયું બીજું જ હતું. તો આપણે અહીંયા એક મસ્ત મજાની પેન્ટિંગ લગાડી છે. બેડની વાહે એક લગાડવાની છે. પેલા આ હારી લગાડ, અહીંયા એક લગાડી. આ હારી નથી લાગતી. આ હારી લાગે. હાલો હવે આપણે હજી અહીંયા સોફો કરવાનો ભાઈ. સોફો કરો બસ હવે સારું લાગે. હવે અહીંયા આપણે ચેસ્ટ રૂમ બનાવવાનો. પેલા ચેસ્ટ લઈ લઈ. એક આ ને બુક સ્ટોર. અહીંયા સારું લાગે. અહીંયા બે ના બે. એક આ ફરી બે. બસ હવે બુકનું અહીંયા રાખ્યું. આનો સારું લાગે. 1 2 3 4 5 બ્લોક તો નહીં. બસ હાલો હવે એને રેડી બરોબર. હવે નીચે આ દોડાવાના. આ ગ્રાસ બ્લોક કઈ તોડવાના હે, બહારના તોડવાના હે. પછી આમાં ઓકવુડ પ્લેન્ક જ આવશે, આમાં બીજું કઈ ન આવે ભાઈ. હાલો હવે આ ઓકવુડ પ્લેન્ક ભરાઈ ગયા હે તો હવે અહીંયા આપણે બનાવવાનું છે કિચન.
અહીંયા લાઇટ મૂકી દઈ, કંઈ દેખાતું જ નથી. આની ઉપર ગુલદસ્તા અને ફૂલદાની ને એવું મૂકવાનું ઈ. પછી ફૂલ મૂકવાના સી. ને હજી એક ઝાડવું લઈ લે. બરોબર, અહીંયા મૂકો, ત્યાં નહીં, બાજુમાં મૂકો. અહીંયા ફૂલ, અહીંયા ઝાડવું. હવે જો કબાટ. એક 2 3 4 5 6 7 એટલે ક્યાં ખુલી જાય, હું ખુલી જાય. હવે આપણે શું કરવાનું હે? હા જો અહીંયા એક ફૂલ દસ્તો મૂકશી, ઝાડુ ઉકાળી દો. આ તોડો, આની જગ્યાએ કોબલસ્ટોન નાખો. કોબલસ્ટોન લેવા જો હે. બસ હોય મસ્તનું હાઉસ થઈ ગયું હે. હવે અહીંયા વેલા આપણે મૂકી દઈએ આવડીએ. કઈ દેખાતું નથી તો એ આપણે કરી. હવે લાઈટ મુકાય, મારી ભટકાય માથામાં. આ સ્નેપચેટ વાળા પણ સ્નેપ મોકલા રાખે એના હક નથી કરતા. બસ એ તોડવાનું નતું હોય, રાખવાનું નથી ત્યાં. બસ હાલો, અહીંયા તો પ્લાન્ટ લગાડી દે. હાલો, આજે વખતે કંઈક અલગ જ પ્રકારના ફૂલ લેવા. આ ક્યાં લાગે છે? આમાંથી નાખે. બીજા લ્યો, એક રોઝ અને એક એની ઓલું કંઈક અલગ જ પ્રકારનું હોય ને હાઈટ. ઓહી ઓલું મૂળ મસ્ત નું લાગે. આપણું શીપ નથી ભાગી ગયું ને? ના લુક આમાં આગળ પેલા ઉપર આ તોડ નાખો. આ પેન્ટિંગ ભલે તૂટી જાય, તોડ નાખો. અહીંયા ગ્લાસ લગાડી દઈ એટલે સારું લાગે. આગળથી સારું નથી લાગતું મોરોમાં. બસ આવદે. આણદે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને મારું ઘર મેં બનાવ્યું હોય એ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ જરૂરથી કરો.